પ્રમુખને લઈને જે તમે લડાઈ કરી, જે દિલ્હીની અંદર ખર્ચો કર્યો, પિઠ્ઠાવાલા ભવન જે ગાંધીનગરમાં છે, ત્યાંના દીકરાઓ જે ભણે છે એની હાલત જો આટલા ખર્ચે 2 માળ ચડી જાઓ, તો સમાજનું હિત વિચારો કે તમે જે ખર્ચા કર્યા કોઈ મને કોઈ વાંધો નથી, પણ હું તમારું ધ્યાન દોરું છું કે આયા પણ એક ભવન છે, એના છોકરા ભણે છે, જ્યાં 300ની કેપેસિટી છે, 800 જણા રહેશે, એની પીડા સમજો. મારી વેદના છે સમાજને લઈને, કોને સારું થવું એના માટેને નથી, કોઈ પાર્ટી માટે સારું બતાવવા માટેના મારા અધિવેશન કે હું બોલતો નથી. સમાજની પીડા છે અને તમારી આગળ અવારનવાર તમે જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી મારી માંગ ઉપર હું તટસ્થતાથી માંગતો રહીશ. તમને દુઃખ થાય તો સોરી. ગુજરાતમાં આમ તો છેલ્લા ઘણા સમયથી આ કોળી સમાજ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. એવામાં અત્યારે હાલ આ જ કોળી સમાજની અંદર 2 ફાટા જોવા મળી રહ્યા છે. એક તરફ છે કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતા કુંવરજી બાવળિયા અને બીજી તરફ છે આ જ ભારતીય જનતા પાર્ટીમાંથી આવતા હીરા સોલંકી. અત્યારે હાલ સવાલો ઘણા બધા છે. એવામાં પણ આપણે જોવું હતું કે હીરા સોલંકી દ્વારા જે આખું અધિવેશન છે એની અંદર કોળી સમાજને લઈને ઘણી બધી વાત કહેવામાં આવી હતી, પણ હવે એક બાદ એક કોળી સમાજના આગેવાનો છે એ લોકો આ મુદ્દાને લઈને મેદાને આવી રહ્યા છે અને ક્યાંક સીધા આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે જેટલા પણ રાજકીય નેતાઓ છે એ લોકો પોતાના રાજકીય રોટલા શેકવા માટે થઈને આ બધું કરી રહ્યા છે. અત્યારે હાલ કોણે આ બંને નેતા ઉપર આક્ષેપ મૂક્યા છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે કોળી સમાજના કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી છે એ લોકો એકબીજાની આમને સામને છે. નિવેદનો પણ ઘણા બધા સામે આવ્યા છે. એવામાં હવે જ્યારે દિલ્હી ખાતે કોળી સમાજનું આખું અધિવેશન મળ્યું હતું, અધિવેશનની અંદર ઘણી બધી કોળી સમાજને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી, પણ હવે આ જ મામલે આખા કોળી સમાજ લીટેક લઉં છું પણ હવે આ જ મામલે ગુજરાત કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું એક નિવેદન સામે આવ્યું છે. એમનું એવું પણ કહેવું છે કે બંને અધિવેશનના આયોજકો છે એ સફળ થયા છે, પણ સમાજ સફળ થયો કે નહીં તે એક મુખ્ય સવાલ છે. રાજકીય રોટલા શેકવા માટે કોળી સમાજના નેતાઓ ધમપછાડા કરી રહ્યા છે. સમાજના પ્રશ્નો મામલે શું કરશો તે પહેલા જણાવો, એ બાદ આ બધા કામ છે તે કરજો. 6 વર્ષથી કોર્ટમાં દાવો ચાલુ હોવાથી ચૂંટણી યોજી ન શકાય એવી પણ વાત કરવામાં આવી છે. અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ પ્રમુખ કુંવરજી બાવળિયાના નિવેદન મુદ્દે પણ તેમના દ્વારા સવાલ કરવામાં આવ્યા છે. પણ જે રીતે ક્યાંક અત્યારે હાલ આખી આ ચર્ચાઓ જામી રહી છે કે દિલ્હીમાં યોજાયેલા અખિલ ભારતીય કોળી સમાજના 12મા રાષ્ટ્રીય અધિવેશનમાં માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય સ્તરે પણ ચર્ચાઓ છે એ વેગમાં આવી હતી. 21 જૂને એટલે કે ગઈકાલે જે આખું મહાસંમેલન યોજાયું હતું એની અંદર ગુજરાતના ઘણા બધા એવા હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ છે, લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પણ સૌથી વધારે જો કોઈ બાબત ચર્ચામાં આવી હોય તો ગુજરાતના પ્રભાવશાળી નેતા કુંવરજી બાવળિયાની ગેરહાજરી. કુંવરજી બાવળિયાની ગેરહાજરીને કારણે સમાજમાં અંદર કોઈક ડખા ચાલી રહ્યા છે એવી પણ ચર્ચાઓ છે તે ચાલી રહી છે. અને બીજી બાજુ આ જ અધિવેશનમાં નેતૃત્વ કરવા માટે હીરા સોલંકી સહિત બીજા ઘણા બધા એવા કોળી સમાજના લોકો છે કે જે લોકો હાજર થયા હતા. એટલે એક તરફ ક્યાંક એ વાત સ્પષ્ટ છે કે કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી વચ્ચે અત્યારે હાલ ડખા તો ચાલી રહ્યા છે ને એવામાં હવે ક્યાંક આ નેતાઓ છે એ લોકો પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. અધિવેશન છે એ તો સફળ થઈ ગયું, પણ સમાજના પ્રશ્નોનો કોઈ હલ આવ્યો છે કે નહીં એ પણ સવાલ અત્યારે હાલ જે આ કોળી સમાજના લોકો છે એ લોકો પૂછી રહ્યા છે. વધુમાં આ વિષયને લઈને જે પ્રવીણભાઈ કોળી છે એમને સવાલો કરતા શું કહ્યું તે પણ સાંભળીએ. બંને બાજુથી પ્રમુખના દાવા થઈ રહ્યા છે અને મીડિયા એ જ પ્રશ્ન કરે છે કે બંને બાજુ નેતા બનવાની કોશિશને હોડ લાગી છે. પણ મારો પ્રશ્ન છે કે સમાજ માટે લડવા નીકળ્યા છે કે વ્યક્તિ માટે, એ નથી સમજાણું. અત્યાર સુધી લગભગ 1 મહિનાને આળગાળે આ વિવાદને થવા આવ્યો, પણ કાંઈ પણ સમાજની વાત બહાર આવી હોય એવું મારા ધ્યાન ઉપર આવ્યું નથી મીડિયા કે સોશિયલ મીડિયા દ્વારા. તો બંને બાજુથી દાવા કરવામાં આવ્યા છે કે સફળ અધિવેશન કાલનું પણ હોય, 14નું પણ હોય, તો બંનેને હું કહેવા માંગુ છું ટૂંકમાં તમે પ્રેસ કરશો, સમાજની કામ શું કરવાના છે એના ખુલાસા કરશો, અને જે પણ કામગીરી કરવાના હોય 27 પહેલા રિઝલ્ટ આપવાના છો કે 27ની અંદર કોળી સમાજ સાથે છેતરપિંડી થશે, 2 ભાગલા પાડો અને રાજ કરો. આનો શિકાર તમે આ ભોળા કોળી સમાજને ન બનાવતા આ મારી તમને અપીલ છે કે અત્યાર સુધી તમે લાભ લીધા, સમાજે આપ્યા,
આની વેદના, આની પીડા સમજો. શિક્ષણ ભવનનો મુદ્દો હોય, ઠાકોર વિકાસ નિગમનું હોય, સામાજિક જે અવારનવાર અત્યાચાર થાય છે એની બાબત હોય કે રાજકીય હોય, આ બાબતમાં તમે ક્યારે ચર્ચા કરશો? પ્રમુખને લઈને જે તમે લડાઈ કરી, જે દિલ્હીની અંદર ખર્ચો કર્યો, પિઠ્ઠાવાલા ભવન જે ગાંધીનગરમાં છે, ત્યાંના દીકરાઓ જે ભણે છે એની હાલત જો આટલા ખર્ચે 2 માળ ચડી ગયા હોય તો સમાજનું હિત વિચારો કે તમે જે ખર્ચા કર્યા. મને કોઈ વાંધો નથી, પણ હું તમારું ધ્યાન દોરું છું કે આયા પણ એક ભવન છે, ના છોકરા ભણે છે, જ્યાં 300 ની કેપેસિટી છે, 800 જણા રહેશે. એની પીડા સમજો. મારી વેદના છે સમાજને લઈને. કોને સારું થવું એના માટે નથી, કોઈ પાર્ટી માટે સારું બતાવવા માટેના મારા અધિવેશન કે હું બોલતો નથી. સમાજની પીડા છે અને તમારી આગળ અવારનવાર તમે જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી મારી માંગ ઉપર હું તટસ્થતાથી માંગતો રહીશ. તમને દુઃખ થાય તો સોરી. હવે જે રીતના કુંવરજીભાઈ એવું કહે છે કે જે મતદારીયાથી બને છે એના ઉપર હું ચૂંટણી નહીં લડું, સમાજ સ્વૈચ્છિક રીતે બનાવશે, ચૂંટણીમાં અધ્યક્ષ બનીશ, તમે કઈ રીતના જોશો? પેલી વસ્તુ તો આની ચૂંટણી જ ન થઈ શકે. અમે સાહેબ આટલા બધા ભણેલા ગણેલા છે, ગુજરાત સરકારના મંત્રી પણ છે, 2 ટર્મ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે, નાલપા પણ છે. તો જ્યાં સુધી કોર્ટની અંદર મેટર હોય એની અંદર કઈ રીતે ઇલેક્શન થાય અને કઈ રીતે સિલેક્શન થાય એ મારી સમજણની બહાર છે. વોટર યાદી છે એ કદાચ બનાવી 2 બાજુથી બને ને, બને તો 2 બાજુથી બનવાની છે. એટલે આનું સોલ્યુશન સમાધાન છે. સમાજને ગુમરાહ કરે છે. આવું કાંઈ થવાનું નથી. 6 વર્ષ 5 વર્ષથી પેન્ટિંગ છે, હજી 10 વર્ષ પણ પેન્ટિંગ રહી શકે. એટલે આમાં લીગલી કોઈ ઇલેક્શન ન થાય, લીગલી કોઈ પ્રમુખ એક બાજુથી ડિક્લેર થાય એવું હું માનતો નથી. આ સ્પષ્ટતા સાથે કહું છું, સમાધાન સિવાય આનો કોઈ નિકાલ નથી. એટલે બંનેને બેસી અને સમાધાન કરવું પડે. સમાજના ભાગલા પાડી અને રાજ્ય કરવાની નીતિ છે અને મત લેવાની, પાર્ટીને સારું બતાડવાનું જે અત્યારે હોડ મચી છે એમાંથી બહાર આવે અને સમાજના જે દીકરા દીકરી છે એની પીડાથી એ વાકેફ છે તો એનું કામ કરે. આવી મારી બંનેને અપીલ છે. હીરાભાઈ સોલંકી હોય, કુંવરજીભાઈ હોય કે પછી વિરેન્દ્ર કશ્યપ હોય, આ બધા ચૂંટણી લડવા માટે થઈને આટલા બધા ધનપછાડા શા માટે? જો ભાઈ, આમાં તો જેમને બેઠા હોય એમને હવને એજન્ડા સાથે હોય એ ચૂંટણી આટલા વર્ષોથી લડે છે. સાહેબ પણ લડે છે, હીરાભાઈ પણ લડે છે, વિરેન્દ્ર કશ્યપ હાલમાં નથી એટલે એ કદાચ એની જગ્યા કરતો તો અમને કઈ વાંધો નથી, ભલે કરતા. પણ અમે જે વાત કરવી છે પીડાની લઈને, સમાજની પીડાની, કામની જે વાત છે એની વાત એક મેં દિલ્હીની અંદર કાલના અધિવેશનમાં મેં બધા મીડિયાને કીધું છે. એક વાત સાંભળવામાં આવી કે વિરેન્દ્ર કશ્યપે દિલ્હીના મુખ્યમંત્રી છે જે રેખાબેન ગુપ્તા એને અપીલ કરી અને જાહેર મંચમાંથી મુખ્યમંત્રીએ કીધું કે કોળી સમાજની દિલ્હીની જે 20 લાખ જે આળે કોળી સમાજ દિલ્હીમાં વસે છે એની પીડા હું સાંભળીશ અને આ સરકાર એના માટે બની છે, તમામની પીડા સાંભળશે. સાથે સાથે તમામની પણ કીધી અને કોળી સમાજની મુખ્ય એને નોંધ લીધી છે. તો આવું કઈ ગુજરાતમાં ન થઈ શકે? પોતાની માટે તમે લડો છો તો હારે સમાજનું પણ પીડા જુઓ. આ મારી તમારી સાથે માંગણી છે અને ટૂંક સમયમાં તમે પ્રેસ કરો. આવતા દિવસોમાં શું તમે કામ સમાજ માટે કરવાના છો એ ક્લિયર કરો. ક્લિયર જી. સમાજના ખંભે પગ મૂકીને રાજકીય રોટલા શેકવાની વાત એવું લાગતું નથી? આ તો વર્ષોથી બધી ચાલ્યું આવ્યું છે કામ. રાજકીય માણસો હોય એ તો રાજકારણ કરતા હોય, કોઈ વાંધો નથી સમાજને. પણ સમાજની પીડા એ છે, એ રાજકારણ કરે એનો કોઈ વાંધો નથી. કે હીરાભાઈ હોય કે બાવળિયા સાહેબ હોય કે વિરેન્દ્ર, અમે કોઈના દુશ્મનો નથી. અમે જે સમાજની પીડા છે, જમીન ઉપર રખડવી છે, ગામડે જાવી છે, અમને દેખાય છે એ બોલવી છે જી. એટલે એક તરફ ગઈકાલે કોળી સમાજ દ્વારા એવો સંદેશો આપવામાં આવ્યો હતો કે કોઈ જ ડખા નથી, કોળી સમાજમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે, પણ કુંવરજી બાવળિયાની ગેરહાજરી છે તે અત્યારે હાલ ક્યાંક આંખે વળગી છે કે કોળી સમાજનું અધિવેશન હોવા છતાં પણ તે કેમ ગયા નથી. એટલે કે ક્યાંક જે રીતે અત્યારે હાલ હીરા સોલંકી, કુંવરજી બાવળિયા એકબીજાની આમને સામને છે, ઘણી બધી વખત એકબીજાના વિરોધમાં નિવેદનો આપવામાં આવતા હોય છે. એવામાં હવે ક્યાંક રાજકીય રોટલા શેકવા માટે થઈને આ નેતાઓ છે એ લોકો આવા કામ કરી રહ્યા છે. જ્યારે પણ મતોની જરૂર હોય છે ત્યારે આ નેતાઓ છે સમાજની પાસે આવી જતા હોય છે. એવા દરેક આક્ષેપો પણ ક્યાંક અત્યારે હાલ તેમના ઉપર મૂકવામાં આવ્યા છે. આ વિષયને લઈને કોળી સમાજની અંદર જે અત્યારે હાલ વિવાદો ચાલી રહ્યા છે એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.